આય તમને કહું, હા બોલ. આપણો પંખો બંધ થઈ ગયો છે ને તો કોઈ ઇલેક્ટ્રિશિયન ને બોલાવીને પંખો રિપેર કરાવી નાખજો ને. પંખો બંધ થઈ ગયો એમાં શું ઇલેક્ટ્રિશિયન બોલાવા? હું કરી નાખીશ. કેમ તમે ઇલેક્ટ્રિશિયન ભણેલા છો? ભણેલા નથી પણ આ YouTube માં જોઈ જોઈને થોડુંક શીખી ગયો. લે એવું, આ તો હારે આપણું મીચરે રિપેર કરી નાખજો ને. કઈ વાંધો નહીં, બે રિપેરિંગ કરી નાખી તો આપણા પાના પકડ કાઢ હાલ. હા હાલો સ્વિચ પાડ એટલે પંખો ચાલુ. हे हरिनाम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या मेरा जिंदगी बर्बाद हो गया। આલે નીલમ આ ઊંઘની ગોળી તારે રોજ રાતે મને દેવાની. કેમ? એટલે મને નીંદર નથી આવતી. સપનામાં રોજ વાંદરા ક્રિકેટ રમતા હોય. તારી રાખી દઉં ને? આજ નો દેતી કાલથી લઈ જઈ. આજે નો ફાઇનલ મેચ છે, આ એક બી જોઈ લઉં. આજ કેવી ગરમી છે નહીં? હા, જો આવી નવી ગરમી પડશે ને તો આપણામાં ને ક્રિસ ગેલમાં ખાલી છે ને બેંક બેલેન્સ નો ફેર રહેશે. આપણા લગ્નને 19 વર્ષ છે. હા તો આ 19 વર્ષમાં તે એક પણ વાર મને પનીર ટિક્કાનું શાક કરી નહીં ખવડાવ્યું. તમારા મમ્મીને કહી દો કે આખા ગામમાં મારી ટીકા કરવાનું બંધ કરી દે, પછી પનીર ટીકાનું શાક ખવડાવીશ. શું ખીજાયેલી લાગે? ખીજાયેલી જો ને, ફ્રૂટ વાળા ભાઈ મને ઉલ્લુ બનાવવા માંગતા હતા. કાલ મેં 1 કિલો ફ્રૂટ ના ભાવ પૂછ્યા ને તો મને કે હવા 100 રૂપિયા, અને આજ 1 કિલો ના પૂછ્યા તો કે 125 રૂપિયા. અમે કે ગાંડા હી, મેં તો ના લીધું. ઉલ્લુ બનાવવાના ધંધા કરે બેઠા બેઠા. હું તમને શું કહું છું, તમે જીમ ચાલુ કરી દો ને. હું કા? અરે તમને ખબર, તમે જીમમાં જાઓ ને તો તમારી બોડી મજબૂત બની જાય. હા, મારે જીમ કરવાની જરૂરત નથી. મારી બોડી આમણામ મજબૂત છે કારણ કે મેં દેશી ઘી ખાધેલું. તને ખબર છે? એમ? હા, કદાચ મને તું માર ને તો તારો હાથ દુખવા મળે, બાકી મને કઈ અસર ન થાય. ટ્રાય કરવી છે તારે? હા મારી દો. તારો હાથ દુખશે, બાકી મને કઈ અસર નહીં થાય. જોયું? લાગે ને તને હવે? તો વાગ્યું મને. તો પછી લાવા પાણી ભરતી આવ. સારું. જઈએ દવાખાને? હા, દવાખાને તો જઈએ, પણ મને ડોક્ટરની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. સમજો તમારા માટે હું ટી-શર્ટ લાવી. હું વાત કરે છો? લે જોવા દે. અરે વાહ, મસ્ત છે, મને ગમે એવું. કેટલા ને લાગે? 5000 ની સાડી આરે ટી-શર્ટ ફ્રી હતું. એમાં એવું છે ને કે ટી-શર્ટ ગમી ગયું હતું, વગર કારણે મારે સાડી લેવી પડી. જ્યારે હોય ને ત્યારે તમે મારી હારે બાતતા હોય, કઈ બુદ્ધિ છે કે નહીં? હું કઈ બાતતો નથી, તું બાતતી હોય મારી હારે. હા, હું જ બાજુ છું ને, તમે તો ક્યાં કોઈ દી બાજો જ છો? મને કઈ તારી હારે બોલવાનો શોખ નથી. આ તો મારે તમારી હારે નથી બોલવું. મારું જમવાનું બનાવતી નહીં, હું બહાર પાણીપુરી ખાઈને આવીશ. એ દીકા, હું તો મજાક કરતી હતી. હાલો હું આવું તમારી હારે. મજાકમાં તમારે એવું નહીં કરવાનું. ખોટું નથી લાગ્યું ને? ના હાલ. હાલો હાલો. અરે જાનુ, તું બોલ ખાલી. હું તને એટલો પ્રેમ કરું છું. તારું નામ ક્યાં લખાવું? મારી હથેળી ઉપર લખાવું કે મારા ગળા ઉપર લખાવું? તું બોલ. આડી અવડી જગ્યા રહેવા દ્યો. સાચો પ્રેમ કરતા હોય ને તો મિલકતના દસ્તાવેજ ઉપર લખાવો. આખો દિવસ મોબાઈલ મંતર મંતર કરો હો. હું એકલી જ છું જે આખા ઘરનું કામ કરું છું. તમને એવું નહીં થતું કે લાય જરા હાથ અડાડું? તો કીધું હાથ અડાડવાનું. મને નહીં અડાડવાનો, કામને અડાડવાનો હોય. જોક પાડ લેતા ને. તમે લોટ ક્યાંથી લાવ્યા છો? કેમ શું થયું? બધી રોટલી બળી ગઈ.
ઓય સાંભળો છો તમે? હા આજે આપણા લગ્નના 5 વર્ષ પૂરા થઈ ગયા છે. તો હવે ચૂંટણી થશે કે પાછી એની સરકાર રહેશે? બધાય કામ આપણે કરવાના. લે ચા પી. ના હો બાપા, મારે ચા નથી પીવી. કેમ? ચા પીવું ને તો હું કાળી થઈ જાવ એટલે. એટલે આ પપ્પા આખો દી ઘરે રહીને મારું લોહી પીવે હો, લાલ તો થાતી નથી. એને તો હમણાં પડ્યો નથી, આમ પીએમ થઈને નહીં. નખરા બહુ આ બધાયના. શું કેવું તમારું? તમે છે ને લગ્ન પછી હાવ બદલાઈ ગયા સૌ. એટલે પણ થયું શું હોય હવે? આપણા લગ્ન જે દી થયા હે તે દી તેમ મને હાંજે મારું મોઢું જોવા હાટું હતું ને તે મને આઈફોન ગિફ્ટ માં આપ્યો હતો, અને બીજા દિવસે તરત પાછો કેમ લઈ લીધો? હા તો લઈ જ લે ને. એટલે કેમ? હું કેમ? જેવું લગ્ન ના દિવસે મોઢું હતું હે, બીજા દી એમાંથી 1% નતું. મને એમ કે ઐશ્વર્યા રાય મળી, આ તો ભગાડી ભેંસ નીકળી. આજ તો તેતરાના એને આ મેકઅપ ના કથારામાં હે. શું કરવું હવે? આ લગ્ન કર્યા પછી હવે પસ્તાઈ ગયા હે. આ ઝાડુ પોતા ને વાસણ ને હવે કંટાળી ગયા છે. કચરું પોતું વાસણ બધુંય. આ લગ્ન કાંઈ જેમ તેમ નાની માના ખેલ નથી. લગ્ન કરવા છે તે એમાં પગે ગહાઈ જશે, હાથે ગહાઈ જશે ને કેળે રહી જશે. બહુ લગ્ન નો શોખ છે ને તને? એટલે પણ તારી બેન ને લગ્ન કરવા હોય તો કરવા જેવા હતા ને, બિચારી ના કેમ પાડે અને આવું બધું કેમ કે બધું કામ કરવું પડે? બેન નહોતી હવે તો કોણ હતું? મારો ભાઈ. હવે ઈ હાસું તારું, ઈ હાસું. તમે છે ને ટાઈમ જ નહીં થતા, આખો દી નકરો ફોનમાં મારે તમારે રહેવું જ નથી. આ તો મારે તારે નથી રહેવું રે. આ તો કાંઈ નહીં, આજથી છે ને આપણે બે છૂટું કરી નાખીએ. આ તો અત્યારે જ કરી નાખવી. આ તો કાંઈ વાંધો નહીં. મેં તમને જે પેલા વસ્તુ દીધી હતી ને એ બધી મને પાછી આપી દેજો, અને તમે મને દીધી છે ને હું તમને પાછી આપી દઈશ. આ તો વાંધો ને, તું મારી વસ્તુ પાછી દઈશ ને? હા દઈ દઈશ. આ તો આપણે શરૂઆત છે ને રિચાર્જ થી કરવી. હા, અગાઈ ટાઈમ થી અત્યાર સુધીનું છે ને 12 લાખ નું રિચાર્જ થયું. બરોબર, કરો હિસાબ હાલો. ના ના, હું તો મજાક કરતી હતી. ના ના, હું સિરિયસ છું ને, હાસુમાં આવ્યો. મજાક કરતી હતી હવે હું તો ભલે. દિવાળી આવે છે, હેડો ને ઘરમાં સાફ સફાઈ કરી નાખીએ. કરી નાખીએ હેડો. લો હેડો. અલે આજે નહીં ભાઈ, કાલથી હવે. તમારું કાલ જ નહીં જતું, એવું નહીં થતું બૈરાને ટેકો કરાવું. બસ આ તો સવારે ઉઠ્યા, ટિફિન લઈને ચા પાણી કરીને જતું રહેવાનું. સાંજે આવે એટલે ટિફિન મૂકીને જમીન હુઈ જવાનું. તારે શું કરાવવું છે કે ને? મારે કશું નહીં કરાવું તમારી જોડે. તો શું લેવા લોહી પીવું છું? મને એવું કે દિવાળીની સાફ સફાઈ કરી નાખીએ. લેડો કરી નાખીએ. ચાલ. એ તો હું કરી દઈ. મારે તમારી કઈ આશા નહીં.